પરીક્ષાનું નામ આવે એટલે વાલી અને વિદ્યાર્થીઓ અને માત્ર એટલું જ નહીં પણ સોશિયલ મીડિયા પર તમારા ફ્રેન્ડ્સ ફોલોઅર્સ એટલું જ નહીં પણ આખી સોસાયટીના અડોશી પડોશી અને કદાચ પરદેશ પણ જે કોઈ રહેતા હશે એ બધા સગાવાલા ને બધા જ જે ઓળખીતા લોકો જે છે એ લોકો ચર્ચામાં આવી જતા હોય છે, ડિસ્કશનમાં આવી જતા હોય છે. અને આ ડિસ્કશન પોઝિટિવ દિશામાં જતું હોય તો બહુ સારી બાબત છે. પણ જાણે આ તો કંઈક જીવન મરણનો પ્રશ્ન હોય અને 12મા ધોરણ પછી કે 10મા ધોરણ પછી એનું ભવિષ્ય શું એમ કરીને મોટો ક્વેશ્ચન માર્ક વિદ્યાર્થીઓની આગળ મૂકી દેતા હોય છે. આ વાત હું એટલા માટે હળવાશથી કરું છું કારણ કે હમણાં જ એક ડિબેટમાં એટલે કે જીટીપીએલ નિર્માણ ન્યૂઝના એક ડિબેટમાં સારથી એપ્લિકેશન જે સરકારે રિલીઝ કરી છે અને ખાસ કરીને પરીક્ષાના લક્ષી પ્રશ્નો એટલે જે અભ્યાસને લગતા પ્રશ્નો, વિષયને લગતા પ્રશ્નો અને સાથે સાથે માનસિક આરોગ્યને લગતા પ્રશ્નોનું નિવારણ થાય. માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ નહીં પણ વાલીઓ અને એમના સગાવાલાને પણ આનું ગાઈડન્સ મળે, એક માર્ગદર્શન મળે એવી એ લોકોએ પહેલ કરી છે. 3 વર્ષથી તો એપ્લિકેશન ચાલુ જ છે. તમે કોઈ પણ ઇન્ટરનેટના માધ્યમથી આ એપ્લિકેશનને જોઈ શકો છો, સારથી એપ્લિકેશન. તો વાત એ છે કે આ એપ્લિકેશન અથવા તો આવા કોઈ પણ જે ટૂલ્સ છે, આવા કોઈ પણ જે એપ્લિકેશન છે એની જરૂર શું કામ પડે? શું એક્ઝામ ખરેખર ચિંતાનું એક કારણ છે કે વાતાવરણ ચિંતાનું કારણ છે કે વાલીનું અપબ્રિંગિંગ એટલે પેરેન્ટિંગ કે કેળવણી એક ચિંતાનું કારણ છે કે વિદ્યાર્થી જે છે એ ટીન એજમાં આવે છે એનું સ્વભાવ એનું વર્તન એ ચિંતાનું કારણ છે? અથવા તો ભાઈ ખરેખર નાની વયે નાની ઉંમરે કઈ માનસિક રોગ તો થઈ નથી ગયો ને? શું એ એક ચિંતાનું કારણ છે? મેં તમને કેટલા બધા વાત કરી, આ બધી જ વસ્તુમાં ચિંતાઓ થાય છે, 100% થાય. પરીક્ષા જે છે એ વ્યક્તિત્વની કેળવણી છે. પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે એક્ઝામ હોવી ખૂબ જરૂરી છે. પણ એ ખરેખર આ સહજતા અને સરળતાથી પરિવારમાં ચર્ચા થાય છે ખરી? જો ન થતી હોય તો આ આવનારા પરીક્ષાનું જે સત્ર છે, ખાસ કરીને 10મું અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે કે જે લોકો એવું માને છે અથવા તો એ લોકોને એવું કહેવામાં આવ્યું છે કે આના પછી તમારી જિંદગીમાં તમારે કશું જ નહીં કરવું પડે, આ એકવાર આમાં ટકાવારી લાવી દીધી એટલે જિંદગી સફળ, એવા લોકો માટે ખાસ વાત કરીશ કે ભાઈ પરીક્ષાઓ તો જીવનમાં આયા જ કરવાની છે. આ પહેલી ને છેલ્લી પરીક્ષા નથી. જો તમારે તમારું પર્સનાલિટી વ્યક્તિત્વનું ડેવલપમેન્ટ સરસ રીતે કરવું હોય તો પરીક્ષા શાંત મને ધીરજથી આપો. રૂટીન તમારું ડિસ્ટર્બ ન કરો. વાલીઓને ખાસ વિનંતી કે ભવિષ્યનું નેગેટિવ ચિત્ર કે ભવિષ્યનું એકદમ ભયાનક પિક્ચરાઇઝેશન ના કરે કે પરીક્ષામાં આટલા ટકા નહીં આવે ને આમાં એડમિશન નહીં મળે તો શુંનું શું થઈ જશે. એવું કંઈ જ કરવાની જરૂર નથી. આ એક બાબત છે. બીજી બાબત છે એ છે આના કરતા ટોટલી ઓપોઝિટ. હું ઘણા વિદ્યાર્થીઓ અને એમના વાલી સાથે વાતચીત કરતો હોઉં છું આ પરીક્ષાના મહિનાઓ દરમિયાન અને હું જોઉં છું કે આમાં ઘણા વાલીઓ ઓવર પ્રોટેક્ટિવ, જાણે પેલા સીસીટીવી કેમેરા હોય ને એમ બાળક કે વિદ્યાર્થીની ઉપર 24 કલાક નિગરાણી રાખતા હોય છે કે જો એને છીંક ખાધી, જો એ રમવા ગયો, જો હવે ટીવી જોવા ગયો, જો પેલા ભાઈબંધને મળે, જો પેલી બહેનપણીને મળે, જો બાઇક ચલાવવા ગયો. ટૂંકમાં ઘણી બધી વસ્તુઓનું ઓવર ઓબ્ઝર્વેશન કરીને બાળકને કે વિદ્યાર્થીને એની સ્પેસ કે એની ખરેખર એની સ્વતંત્રતા, આઝાદી, વાંચવાની સ્વતંત્રતા નથી આપી રહ્યા. એટલે આવું ઓવર ઓબ્ઝર્વેશન, ઓવર કેરિંગ, વધારે પડતું પેમ્પરિંગ કે વધારે પડતું તમે પૂછપરછ કરો ને તો એ બાળક જે ટીનેજમાં છે એ ખૂબ ત્રસ્ત થઈ જશે અને ત્રસ્તને કારણે બી એને આ ફ્રસ્ટ્રેશનને આ ટેન્શનને હિસાબે બી એ પરીક્ષા સરખી રીતે નહીં આપી શકે. એટલે મારી બીજી એક વિનંતી એવી છે કે જો તમે ઓવર ઓબ્ઝર્વેશન કરતા હો તો મહેરબાની કરીને એ કરવાની જરૂર નથી. આ સાથે જ જીટીપીએલ નિર્માણમાં જે ડિબેટ થયું હતું એની અમુક વિડીયો ક્લિપિંગ્સ આ વિડીયો સાથે અટેચ કરું છું, જે તમે જોશો. આઈ હોપ કે તમને એ માર્ગદર્શન મદદરૂપ બને. અને પરીક્ષા માટે હજી ઘણો સમય છે. તમે શાંત મને હજી તૈયારી કરી શકો. બાકી તમને બધું આવડે જ છે અને બધું નહીં આવડતું હોય તો એ કોઈ ચિંતાની વાત નથી. ભાઈ જિંદગી પૂરી નથી થઈ જવાની, બરાબર? આટલું બધું ભણ્યા પછી બરાબર હું એવું સમજુ છું કે ભાઈ પરીક્ષા તો છે ને જીવનના માત્ર 3 વર્ષ છે. જીવન તો 70 વર્ષ લાંબુ છે. તો બાકીના 67 વર્ષ શું કરશો એ જરૂરથી વિચારજો કે જો ટેન્શન કરશો, આ 3 વર્ષનું ટેન્શન બાકીના 50-55 વર્ષ કે 67 વર્ષ સુધી હેરાનગતિ તમને આપશે. અને આ 3 વર્ષ જો રિલેક્સેશન જશે, ભલે જીવનમાં તમે કોઈ બી વ્યવસાય કરતા હશો પણ તમારી કેળવણી એવી થશે કે પરીક્ષાથી ગભરાવું નહીં,
ચેલેન્જીસથી ગભરાવું નહીં, આપણું આ મન શાંત રાખી અને આપણને જેટલું આવડતું હોય એ પ્રમાણે આપણી કેપેસિટી કે કેપેબિલિટી પુરવાર કરવી. પરીક્ષા આપણે વિદ્યાર્થીઓને કહું છું, પરીક્ષા તમે પોતાના માટે આપી રહ્યા છો, બીજાના માટે નહીં. પોતાને સંતોષ થયો એટલું ઘણું છે. માર્કશીટ જોઈને સંતોષ મેળવવાની જરૂર નથી. પરીક્ષા આપવાનો પ્રયત્ન કરવાનો, વાંચીને એ જે બી મહેનત કરી હોય એનો સંતોષ હોવો ખૂબ જરૂરી છે. આ સાથે જ આ મારો યુટ્યુબનો વિડીયો અહીંયા એન્ડ કરું છું. જોડાયેલા રહીશું આપણે સાફલ્ય માઇન્ડ એન્ડ બોડી ક્લિનિકના આ યુટ્યુબ ચેનલ સાથે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સારથી હેલ્પલાઇનનો એક પ્લસ પોઈન્ટ એ છે કે આમાં શૈક્ષણિક પ્રશ્નોની સાથે સાથે જે પણ કોઈ અત્યારે માનસિક જે બધી બાબતો છે, જે અમુક માનસિકતાઓ છે, તેને લઈને પણ આ એક ઘણી સારામાં સારી અને હેલ્પલાઇન ઘણી હેલ્પફુલ બને તેવું લાગી રહ્યું છે. જ્યોતિકભાઈ, આપની પ્રતિક્રિયા. સારથી હેલ્પલાઇન જે ગવર્મેન્ટે સ્ટાર્ટ કરી છે ને, તો લગભગ 3-1 વર્ષ થયા અને ખૂબ જ સરસ આશીર્વાદ રૂપે તો આ એપ્લિકેશન છે જ. અને જેમ અમૃતભાઈએ વાત કરીને ઉમેશભાઈએ બી આના વિશે વાત કરી, એમ માનસિક આરોગ્ય માટે પણ આ એપ ખૂબ જ મદદરૂપ નીવડી શકે એમ છે. એમાં ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિને અને વિદ્યાર્થી વર્ગ અને સાથે વાલી વર્ગ એને એક્ઝામનો ડર અથવા તો અકારણની ચિંતા અથવા તો અકારણના ગભરાટ, નેગેટિવ કે નકારાત્મક વિચારો આવતા હોય, ત્યારે આવી એપમાં જે નિષ્ણાતો હોય છે કે જે 24/7 લગભગ અવેલેબલ હોય, અથવા હેન્ડ્સ ઓન કે તમારા હાથ વગી એ મદદ તમારી પાસે છે જ. તો આવી બધી એપ્લિકેશનને કારણે એક વેન્ટિલેશન, એટલે વ્યક્તિ પોતાના મનની વાત કહી શકતું હોય છે. એ ખૂબ જરૂરી છે. આજે આપણે વાત કરવા જઈએ તો તણાવ ભર્યો સમય 9, 10, 11, 12 એટલે 4 વર્ષ તો ખરા ને ખરા, પણ એ પછી એક તણાવની એક ટેવ જે મગજમાં પડતી જાય છે, એ આ 4 વર્ષની કેળવણી કેવી રીતના રહી છે એના પર આખી બહુ આધારિત છે. અને આવા સમયમાં આવી કોઈ એપ્લિકેશન હોય કે જ્યાં તમારી વાત કોઈ માત્ર સાંભળે. હું સોલ્યુશનની વાત નથી કરતો, કારણ કે સોલ્યુશન દરેક વસ્તુના પોસિબલ કદાચ હોય બી ખરા ને ના બી હોય, પણ મનની વાત સાંભળનારું કોઈ વ્યક્તિ મળે ને તો પણ ઘણી હૂંફ આ વિદ્યાર્થી વર્ગને મળતી હોય છે. માત્ર ને માત્ર વિદ્યાર્થી વર્ગ નહીં, જેમ અમૃતભાઈએ વાત કરી એમ કે વાલી વર્ગને પણ પોતાના તણાવ અને ટેન્શન હોય જ છે. તો એ પણ આ એપથી ઘણી સરળ અને સહજતાથી આપણે વ્યક્ત કરી શકીએ કે એક્સપ્રેસ કરી શકીએ. બીજી એક સૌથી અગત્યની વાત, જો આ એપમાં એક વસ્તુ ઇન્ક્લુડ કરવામાં આવે કે ખાસ કરીને કે ભાઈ આપણે એક્ઝામને, જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે કહેતા હોય છે કે એક્ઝામને આપણે પર્વ એટલે ફેસ્ટિવલ તરીકે ઉજવવું છે, તો આ એપના માધ્યમથી જો એવા સારા પોઝિટિવ સંદેશો એક્ઝામના આગલા અઠવાડિયામાં ભલે મેસેજ રૂપી ભલે વાલીને મોકલો, વાલી એના પોતાના સંતાનોને એ મેસેજ કહી શકે, તો એને કારણે એક પોઝિટિવ વાતાવરણનું એક ખરેખર ડેવલપમેન્ટ થશે અને ક્યાંક ને ક્યાંક મોટિવેશન જળવાઈ રહેશે. કારણ કે આ તમામ બોર્ડની એક્ઝામમાં 2 કે 3 વસ્તુઓની ખૂબ જરૂર પડે છે. સૌથી પહેલી વસ્તુ એ છે કે મોટિવેશન, કે જ્યારે તમે 12મું ધોરણ કે 10મું ધોરણ શરૂ કર્યું હતું, જે દિવસે એ દિવસનું મોટિવેશન છેલ્લા દિવસ સુધી ટકીને રહ્યું છે, એક વસ્તુ. બીજું કે ધીરજ, કે તમે જેટલા ધીરજથી જે પહેલા વાંચતા હતા હું એક્ઝામના આગલે દિવસે બી તમે વાંચો છો. અને ત્રીજું વાલીનું વર્તન, એટલે કે પેરેન્ટ્સનું જે એક્સપેક્ટેશન છે કે પેરેન્ટ્સની જે અપેક્ષા છે એ પણ જે પહેલા દિવસે હતી એ છેલ્લા દિવસ સુધી એવી જ શાંત અને એવી જ રિલેક્સ રહેશે. જો આ ત્રણે વસ્તુઓ જો આ એપના માધ્યમથી જો લોકો સુધી પહોંચાડવામાં આવે તો આઈ થિંક આ પરીક્ષાને લગતો તણાવ અને ડર, જેને આપણે અત્યારે એક્ઝામ ફોબિયા કે એક્ઝામ ફિયર કહીએ છીએ, એને મહદઅંશે આપણે ઘટાડી શકીએ. જી જ્યોતિકભાઈ, આપણે કઈ કહેવું છે? એટલે હું એ જ વાત કરું છું કે આપણે પરીક્ષા જે છે એ હાવ કે એ મોટો સ્ટ્રેસ વાળી જે વાત છે એવું આપણે શું કામ માનીએ છીએ. આજે માત્ર હું એવું જ, ઘણા બધા દેશોમાં 10મા 12માની પરીક્ષાઓ થાય જ છે, એવું નથી કે ઇન્ડિયામાં એકલામાં થાય છે, પણ અહીંયા જ કેમ આટલું બધું આ પ્રોબ્લેમ છે? બીજા બધા દેશના વિદ્યાર્થીઓ તો 10મા 12માની એક્ઝામ એકદમ સરસ રીતે આપતા હોય છે. એનું કારણ એ છે કે ભાઈ આ પરીક્ષા જે છે એ બીજી બધી સિસ્ટમોમાં પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વની કેળવણીનો એક ભાગ તરીકે જોવામાં આવે છે. એને પાસ કે ફેલ તરીકે જોવામાં નથી આવતી. અને અહીંયા માત્ર ને માત્ર કોમ્પિટિશન, કે ભાઈ મારે પહેલા એવું છે, જો મને એડમિશન નહીં મળે તો જીવન બધું સાવ લાઈન નહીં મળે, કોઈ લાઈન નહીં પકડાય તો બહુ તકલીફો થશે. એટલે આપણે નેગેટિવ ભવિષ્યની એક ઝાંખી બાળક જયારે 6ઠા 7મા ધોરણ હોય ત્યારથી જ આપણે બતાવીએ છીએ. બિલકુલ.
ત્યારે એ કુંબળી હોય ટીન એજમાં હોય એટલે ટીન એજમાં એના મગજની અંદર અને જ્યોતિકભાઈ, ઘણા બધા વાલીઓ અત્યારે હાલ તો મનોચિકિત્સક પાસે જતા પણ ખચકાય છે. આપ તેને લઈને પણ શું કહેજો? થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. એ વાત કહું છું, હું એ જ વાત કહેવા આવી રહ્યો હતો કે આ એક કેળવણી આટલા વર્ષોથી ચાલ્યા કરતી હોય એટલે ખરેખર વિદ્યાર્થીને આવડતું હોય તો બી એ ચિંતા મારે કે મને તો બધું આવડે તો હું ટેન્શનમાં છું, કારણ કે એમાં કોન્સ્ટન્ટ સરખામણી થાય છે. વાલીઓને ખાસ મારે સલાહ એ છે કે ભાઈ તમે મનોચિકિત્સક હોય એટલે કે સાયકેટ્રિસ્ટ અથવા તો સાયકોલોજીસ્ટ પાસે ચોક્કસ જવું જોઈએ. બરાબર, કોઈ પણ એક્સપર્ટ એટલે મેન્ટલ હેલ્થ એક્સપર્ટ, માનસિક આરોગ્યના નિષ્ણાત એ માત્ર ને માત્ર મદદ કરવા બેઠા છે. એ કોઈને બી દવાઓ ચાલુ કરવા કે કોઈને પણ ભાઈ હેબિચ્યુઅલ કરવા કે જિંદગીભર રોગોની પુરવાર કરવા કે સાબિતી કરવા નથી બેઠા. બરાબર, એટલે ચોક્કસ જવું જોઈએ. હું મળશે તમને માર્ગદર્શન મળશે, કારણ કે વાલીઓને પરીક્ષામાં કેવી રીતે હેન્ડલિંગ કરવું એ કોણ શીખવાડશે? એ કોઈ તો શીખવાડતું નથી, એવું કોઈ ટ્રેનિંગ તો છે નહીં. બિલકુલ.